તો વાત કરીએ ધોરાજીની તો રાજકોટના ધોરાજીમાં ગેસ કટરની નળી ફાટવાનો મામલો કે જે 4 દિવસ પહેલા દાઝી જનાર શ્રમિકનું મોત નીપજ્યું છે। ત્યારે ભંગારના ઢેલામાં કામ કરતી વખતે બની હતી ઘટના। જે સમગ્ર ઘટનામાં સરફરાજ શેખ નામના શ્રમિકનું મોત થતા પરિવાર શોકમગ્ન। ત્યારે મૃતક શ્રમિકના પિતાએ નોંધાવી છે પોલીસ મથકે પોલીસ ફરિયાદ। એ જુડા મહેમાનનો ફોન આવ્યો હતો કે 5 ફોન કર્યા હતા કે હાલ મારી ગાડી ભાંગી જા, હાલ મારી ગાડી ભાંગી જા, હાલ મારી ગાડી ભાંગી જા। તોય હું ના પાડતો હતો તો બી ધરાડી મને ઉપાડી લીધો। એમાં મારો આ બનાવ બન્યો। અત્યારે એ લોકો કોઈ ધ્યાન દેતા નથી। 7,000 રૂપિયા દઈ પૈસાની લેતી દેતી દઈ અને છૂટી ગયો। અત્યારે મારી પોઝિશન એવી નથી કે હું ઊભો થઈ આવું હોય। કોઈ ભાવે નથી અત્યારે કોઈ મારું રાજકોટ સિવિલમાં કોઈ ભાવે નથી પૂછતું। તમારું નામ? મારું નામ શેખ ફિરોઝ ઇજાઝત ગાડીએ અને મારા છોકરાને 5 વાગે ફોન કર્યો। 5 વાગે ફોન કરીને અહીંયા બોલાવ્યો તો 6 વાગે ગેસ કટરની નળી ફાટીને મને બોલાવ્યા। મારા છોકરાને દાઝી ગયો તો કોઈ લેવાવાળા બાજુવાળા બધા લઈને ગયા દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોઝભાઈ તમારો છોકરો દાઝી ગયો છે। અહીંથી લઈને હું જુનાગઢ ગયો। જુનાગઢ ના પાડી દીધી। ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ 5 દી રહ્યો એકલો અને ત્યાંથી છોકરો 5 દી પછી એક્સપાયર થઈ ગયો। શું તમારી માંગ શું છે? મારે ઇન્સાફ જોઈએ। તમારો એકને એક છોકરો હતો, શું કહેશો? મારે એકને એક જ કમાવાવાળો છોકરો હતો। લોકો કોઈ આવ્યા નથી? એ લોકો કોઈ અહીંયા આવ્યા નથી જોવા કે ખબર કાંઈ કાઢવા નથી આવ્યા। હાલ અત્યારે ક્યાં પહોંચ્યા તમે? અટાણે ધોરાજીની પોલીસ સ્ટેશનમાં। શું તમારી